तो हूँ बाछा निधि मारी यूट्यूब चैनल निधि स्टडी पॉइंट में आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोवुं छे धोरण 6 पाठ 2 सजीव सृष्टि में विविधता। तेम आज आप चर्चा करवी छे प्रवृत्ति 2.5 नी चालो तुलना करीए। आनी अगाउना लेक्चर में आप वृक्ष कोने कहेवाय, सूप कोने कहेवाय, छोड़ कोने कहेवाय, वेला कोने कहेवाय, भूप्रसारी वनस्पति कोने कहेवाय ते बधानी चर्चा आपणे करेली हती। आज आपणे शुं करवी छे तो के तुलना करवी छे। जोईए नेचर वॉक दरमियान तमारा द्वारा एकत्रित करवामां आवेला विविध वनस्पतिना पर्णो जुओ। आपणे जे नेचर वॉक में गया हता त्यांथी आपणे जे एकत्रित करेला बधा पर्णो छे तेने आपणे शुं करवाना छे, अवलोकन करवानुं छे, तेने जोवाना छे। શું તમને આ पर्णोमां आकार અને બંધારણમાં વિવિધતા જોવા મળી? તો કે જ્યારે આપણે બધા पर्णो જોશું એટલે કે પાન જોશું તો બધાના બંધારણમાં આકારમાં શું આપણને દેખાશે? અલગ અલગતા દેખાશે એટલે કે વિવિધતા દેખાશે। તમે વનસ્પતિના पर्णો પર પાતળી રેખાઓ જોઈ શકો છો। આ પાતળી રેખાઓને શું કહેવાય છે? શિરાઓ કહેવામાં આવે છે। જો અહીંયા આપણને દેખાડેલા છે पर्णो અને આ पर्णो ઉપર જે આવી બારીક આવી લાઈનો છે એને શું કહેવાય છે? શિરા કહેવાય છે, વેન્સ કહેવાય છે। पर्णो પર શિરાઓ દ્વારા રચાતી તરાહને શિરા વિન્યાસ કહેવામાં આવે છે અને આના દ્વારા જે આ ડિઝાઇન બને છે, જે ભાત બને છે એને શું કહેવાય છે? શિરા વિન્યાસ કહેવાય છે। તમે આકૃતિ 2.4 એ અને 2.4 બીમાં દર્શાવેલ पर्णोની શિરામાં શું તફાવત દેખાય છે? ચલો આપણને આકૃતિ 2.4 અને 2.4 બી એ અને બી આપણને આપેલી છે અને આપણને શું પૂછેલું છે તો કે આ બંનેમાં આપણને શિરામાં શું તફાવત દેખાય છે તે આપણે જોવાનું છે। તો જો આ બંને છે એમાં આપણને શું દેખાય છે તો કે આનો જે શિરા વિન્યાસ છે કેવી છે? જાળીદાર શિરા વિન્યાસ છે। જાસૂદનું પર્ણ છે અને એમાં આપણને કેવો દેખાય છે? ઝાલક આવી રીતે બધે ફેલાયેલો દેખાય છે। જ્યારે તમે અહીંયા જોશો તો બીજું છે એ શેનું છે? કેળનું પર્ણ છે અને એમાં આપણને કેવો દેખાય છે? સમાંતર શિરા વિન્યાસ, મીન્સ કે આ વચ્ચેથી આવી રીતે હોય અને એક જ દિશામાં આવી રીતે હોય બધા, તો એને આપણે કેવો કહીએ છીએ? સમાંતર શિરા વિન્યાસ કહીએ છીએ। એવી રીતે આપણને સમાંતર શિરા વિન્યાસ ધરાવતું ઘાસનું પર્ણ આપેલું છે તો બધા પર્ણનો આકાર પણ કેવો છે? અલગ છે અને એની અંદર જે શિરાઓની ગોઠવણી છે એ પણ કેવી? અલગ છે। તો આને આપણે કહીશું જાળીદાર અથવા તો ઝાલાકાર શિરા વિન્યાસ, જે જાસૂદના પર્ણમાં જોવા મળે છે। એવી રીતે કેળના પર્ણમાં આપણને કયો તો કે સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે। ઘાસમાં પણ આપણને સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે। તમે કેટલાક પર્ણોમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરાહ જોઈ શકો છો। આ તરાહને જાળીદાર શિરા વિન્યાસ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે જાસૂદનું પર્ણ એ કેવો છે તો કે જાળીદાર શિરા વિન્યાસ ધરાવે છે। તમે જોઈ શકો છો કે કેટલાક પર્ણોમાં શિરાઓ એકબીજાની સાથે સમાંતર હોય છે। આ તરાહને સમાંતર શિરા વિન્યાસ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે કયું છે તો કે કેળ છે, ઘાસના પર્ણો છે, એ બધા કેવા છે? સમાંતર શિરા વિન્યાસના ઉદાહરણ છે। તો ઘણી વખત આપણને જાળીદાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ છે એ તફાવતમાં પૂછાઈ શકે છે। તો તફાવતમાં આપણે એક તો શું તો કે એનો મેઇન એની વ્યાખ્યા છે તો કે વ્યાખ્યા શું છે તો કે મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરાહ હોય તો એવી તરાહને ઝાલાકાર શિરા વિન્યાસ અથવા તો જાળીદાર શિરા વિન્યાસ કહેવાય છે। અને એના ઉદાહરણ લખો તો કે જાસૂદના પર્ણમાં જાળીદાર શિરા વિન્યાસ હોય અને બીજું આપણને પૂછે સમાંતર શિરા વિન્યાસ તો કે કેટલાક પર્ણોમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય, આ તરાહને સમાંતર શિરા વિન્યાસ કહેવાય। અને એમાં આપણે શું લખશું તો કે ઉદાહરણ તરીકે ઘાસના પર્ણો છે, કેળ છે, એ કેવો તો કે સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે। ત્યારબાદ જોઈએ શું તમને લાગે છે કે પર્ણમાં જોવા મળતા શિરા વિન્યાસના આધારે વનસ્પતિના જૂથ બનાવી શકાય? ચાલો આપણે વનસ્પતિના મૂળ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ। તો જો આને આધારે પહેલાં આપણે ઊંચાઈને આધારે જૂથ બનાવ્યા હતા। ઊંચાઈમાં આપણે છોડ, વૃક્ષ અને સૂપની વાત કરી હતી, તેમજ આપણે ભૂપ્રસારી વનસ્પતિ અને વેલાની વાત કરી હતી અને ત્યારબાદ આપણે શું જોયું તો કે પર્ણનો જે શિરા વિન્યાસ છે, પર્ણના જે શિરાઓની ગોઠવણી છે એના આધારે જૂથ બનાવ્યું
હવે આપણે શું કરવાનું છે તો કે મૂળના આધારે જૂથ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે જોઈએ મૂળ છે એ બધાના એક સરખા હશે તો કે બધાના એક સરખા મૂળ પણ હશે નહીં. મૂળમાં પણ શું હશે? વિવિધતા જોવા મળશે. ચાલો શોધીએ. પ્રવૃત્તિ 2.6 આપણે બધા મૂળ છે એને જોવાના છે કે એ કેવા પ્રકારના છે. તમે ખુલ્લા વિસ્તારમાં જાઓ જ્યાં જંગલી છોડ અને ઘાસ ઉગ્યા હોય. આ પ્રવૃત્તિ કરવા માટે તમે નાના છોડનો ઉપયોગ કરી શકો છો. ખુરપીની મદદથી મૂળને નુકસાન પહોંચાડ્યા વિના કાળજીપૂર્વક કેટલાક વિવિધ પ્રકારના છોડને ખોદી અને બહાર કાઢો. આ કરતાં પહેલાં તમે જમીનને ભીની અને પોચી કરી શકો છો. મૂળને પાણીથી ધોઈ તેનું અવલોકન કરો. અવલોકન પછી છોડનું ફરીથી વાવેતર કરો અને ખાતરી કરો કે છોડ ટકી રહે અને વૃદ્ધિ પામે. જો પહેલાં આપણે શું કરવાનું છે તો કે મૂળનું અવલોકન કરવા માટે મૂળને આપણે કાઢવાના છે જમીનમાંથી. ત્યારબાદ આપણે શું કરશું? ફરી એ જ મૂળને અવલોકન થાય એટલે ફરીથી વાવી દેવાના છે, જેનાથી વનસ્પતિને આપણે નુકસાન ન પહોંચે. તો ફરીથી આપણે એનું વાવેતર કરવાનું છે અને અવલોકનમાં આપણે શું જોવાનું છે જોઈએ. તમે એકત્રિત કરેલા છોડના મૂળમાં કઈ સમાનતાઓ અને કયા તફાવતો જોવા મળે છે? આકૃતિ 2.5a અને આકૃતિ 2.5bમાં દર્શાવેલ વનસ્પતિના મૂળમાં તમે કયા તફાવત જુઓ છો? જો અહીંયા આપણને બે મૂળ આપેલા છે, એક તો સરસવ આપેલું છે અને એક સામાન્ય ઘાસ આપેલું છે. તો જો અહીંયા તમે જોશો સરસવમાં તો એમાં આપણને શું દેખાય છે તો કે એક મૂળ છે કેવું છે? એકદમ જાડું વચ્ચે દેખાય છે. આ મૂળ વચ્ચે આપણને કેવું દેખાય છે? જાડું દેખાય છે. અને એની બાજુ શાખાઓ પણ કેવી છે? ઓછી આવેલી છે. જો આવી રીતે છે વચ્ચે મૂળ અને આવી રીતે શાખાઓ 1 થી 2 આવેલી છે. તેવી રીતે આ બાજુ આપણે ઘાસમાં જોઈએ તો ઘાસમાં કેવા છે? પતલા મૂળ છે અને શાખાઓ કેવી છે? વધારે આવેલી છે. તો જોઈએ આ જે જાડું એકદમ હોય, સોટી જેવું હોય, તો એને આપણે શું કહીએ છીએ? સોટીમય મૂળતંત્ર. અને અહીંયા કેવા છે? પતલા અને ઘણા બધા મૂળ આવેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? તંતુમય મૂળતંત્ર. તો સરસવના છોડમાં સોટીમય મૂળતંત્ર અને ઘાસમાં શું હશે? તંતુમય મૂળતંત્ર હશે. આકૃતિ 2.5 એમાં દર્શાવેલ સરસવના છોડના મૂળનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આ વનસ્પતિના મૂળમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુમાં ઉદ્ભવતા નાના મૂળનો સમાવેશ થાય છે. મુખ્ય મૂળને સોટી મૂળ કહેવામાં આવે છે. સોટી મૂળ ધરાવતી વનસ્પતિનું બીજું ઉદાહરણ કયું છે? જાસૂદ છે, જેનું તમે પ્રવૃત્તિ 2.1માં અવલોકન કર્યું છે. આકૃતિ 2.5bમાં દર્શાવેલી વનસ્પતિ સામાન્ય ઘાસનો છોડ છે. આ છોડના મૂળ પ્રકાંડના પાયામાંથી ઉદ્ભવતા સમાન કદના પાતળા મૂળના સમૂહ જેવા દેખાય છે. આવા મૂળને તંતુમય મૂળ કહેવામાં આવે છે. શું તમારા સંગ્રહમાં અન્ય ઘાસનો સમાવેશ થયેલો છે? તે કેવા પ્રકારના મૂળ ધરાવે છે? ચલો આજની જે આ વાત છે એમાં આપણે શું શીખ્યા તો કે પર્ણમાં કયા પ્રકારનું શિરાવિન્યાસ હોય અને તેના આધારે કેવી રીતે જૂથ બનાવવા, તેમજ મૂળમાં પણ કેટલા 2 પ્રકાર હોય છે, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. સોટીમય મૂળતંત્ર હોય છે એ સોટી જેવું હોય છે અને એમાંથી શું મળે તો કે નાના ઉપમૂળ નીકળે છે. તેમજ તંતુમય મૂળતંત્ર હોય છે એમાં શું હોય છે તો કે એમાં મૂળના પ્રકાંડના પાયામાંથી ઉદ્ભવતા સમાન કદના પાતળા મૂળનો સમાવેશ થાય છે. આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં પેજ નંબર 19 સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો.